આજથી વટ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે. સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત રાખે છે. વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ અમાવસ્યા પર મનાવવામાં આવે છે. ઉપરાંત વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ પૂર્ણિમા પર મનાવવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતને વટ પૂર્ણિમા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દાંપત્ય જીવનની સુખાકારી અને પતિના લાંબા આયુષ્ય માટે દેશભરમાં વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે. વિધિપૂર્વક આ વ્રત આજે તમામ ભક્તિ પરાયણ મહિલાઓ દ્વારા ઉજવાશે. સ્ત્રીઓ વહેલી સવારે ઉઠીને શૌચક્રિયા અને સ્નાન કરીને વ્રતની તૈયારીઓ શરૂ કરશે. પરંપરા મુજબ આ દિવસે મહિલાઓ વડના વૃક્ષ પાસે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની આરાધના કરશે. વૃક્ષને પાણી પીવડાવી નાડા છડીથી પાંદડાઓને બાંધશે અને શ્રદ્ધા અનુસાર 11, 21 અને 108 વાર પરિક્રમા કરશે. તેમજ સૂતરના દોરાથી ઝાડનું પરિભ્રમણ કરી પતિના આયુષ્ય અને કુટુંબના કલ્યાણના આશીર્વાદ માંગશે. વડ સાવિત્રી વ્રત પાછળ પુરાણ કથાઓ અનુસાર માન્યતા છે કે પતિ સાધવાના મૃત્યુ બાદ સાવિત્રી યમરાજ સામે ડટી હતી અને પોતાની ચતુરાઈ અને એકાગ્રતાથી પતિને પુનર્જીવિત કર્યા હતા. આથી સાવિત્રીને પતિવ્રતા સ્ત્રીનું પ્રતીક માનવામાં આવે છે અને તેમના સમર્પણને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ વ્રત કરવાનું રિવાજ છે. આ વ્રત દરમિયાન સ્ત્રીઓ દિવસભર નિર્જળ ઉપવાસ રાખે છે અને સાંજ સમયે પૂજા વિધિ પૂર્ણ કર્યા બાદ જ ફળાહાર કરે છે અને આ સાથે જ વ્રત કથાનું પઠન કરી સાવિત્રી અને સતપતિ સાધવાની કૃતિઓનું સ્મરણ પણ કરે છે.